ફાઇનલી ભાઈ આપણે આવાજ પૂકી જાય હોટેલ હું અહીંયા લવ નહીં કરવાનું મારો વ્લોગ હાલતો હોય તને નથી કહેતો ભાઈ આને કહું છું અને આ લોકો છે ને ભાઈ એક જ વસ્તુ કરે જાત જ કાઢે ડિસ્કા કરે જોઈ લે અને આને હું મજા આવે અને હું તમને બતાવું જે ઓલા ઢોરી દેખાય ને ત્યાં થોડાક માણસ છે દેખાય જોઈ આપણે ધીમા ધીમા હાલે જશે ને ઉદયભાઈ ની થોડીક જીભ બહુ વધારે હાલે છે બે બુસ્ટું માર હા છે ને એમને માર નો ખબર તો સારું અમારો અંદાજ એવો છે હું ચાલુ કરી દો વિડીયો કરી દેવે ને એમાં હું વાંધો ભાઈ રામ રામ ને સીતારામ કેમ છો બધાય તો સ્વાગત છે તમારું આજના એક આપણા નવા વ્લોગમાં અને આપણે થોડા ટાઈમ પછી ને ભાઈ પેલો વ્લોગ બનાવ્યો છે આ મિની વ્લોગ નથી ભાઈ આપણો લાંબો વ્લોગ થવાનો એટલે ભાંગેલ તૂટેલામાં ન હાલે પટેલ તું જ્યાં અહીંયા તારે બોલવું નહીં મારી વયસમાં હું તને પેલા ચોખ્ખું જ કહી દઉં વિડીયોમાં મજા આવે તો સીન લેજે નક્કી બોલતો જ નહીં આ ઓલો જ છે તો આના ભેરો પૂછતા મારતો નહીં એટલે હાલો આપણે આજ જઈશું પાટણભાઈ તો હું તમને પાટણભાઈનો આજનો નજારો બતાવું વિડીયો ગમે તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને હાલો આપણે ધીમે તો ફાઇનલી ભાઈ આપણે નીકળી ગયા છે અને ધરધોરથી આપણે પેટ્રોલ નાખી લીધું છે અને ઉદયભાઈ ગાડી આપવા મળ્યા છે હવે અને આ પટેલને જુઓ ભાઈ બે આ કઈ આ બે મોબાઈલ નીકળી ગયા હતા જુઓ આપણી વાઈડીઓને ઊભા હતા હવે આપણે નીકળી ગયા છે ઉદયભાઈ ગાડી આપી ત્યાં સુધી ગાડી આપણે જોઈ છે તો આગળ વ્યૂ બતાવી તો ભાઈ ફાઇનલી આપણે ઉદયભાઈ પાસેથી ગાડી લઈ લીધી છે અને આપણે ગાડી આપવા મળ્યા થઈ ઉદયભાઈ ઓકે કેવી મજા આવે હે અને મયુરભાઈ ને આપણા જતીનભાઈ મોબાઈલ જાય છે જોવો તમે એના થોડુંક આપણે પૂછપરછ કરીએ કે એટલે કેવી મજા આવે છે મજા નથી આવતી આપણે ખબર પડે અને પટેલ છે ને ભાઈ પટેલ ફોનના ઘૂસતા માર્યા મારે ગોતા મારતા હોય આપણે કંઈ ખબર છે નહીં ભાઈ બાકી તમે જોવો અહીંયાનું લોકેશન તો જોવા જાય એક નંબર આપણે થોડુંક એને પૂછીએ એ શું કહેવા માંગે શું કે પટેલ કેવી મજા આવે હે વ્યૂ કેવો છે અહીંનો વ્યૂ કેવો છે વ્યૂ ભાઈ પટેલ મોરો એમ કે છે ભાઈ લાગે તો ચીજ બાકી જઈ આમાં પટેલ એમ કે ભાઈ વ્યૂ એક નંબરે પણ એ તો ફોનમાં નવરા નથી તો વ્યૂ કેમ જોતા છે ફોન જોવે કે અહીંનો વ્યૂ જોવે હે ચાલો આપણે ધીમે ધીમે આગળ જઈ છીએ અને આપણે પીકા થઈ રવડીના પાટીથી આગળ આપણે કપી ગયા છીએ તમને સાંભળાતું નહીં હોય તો ફાઇનલી ભાઈ આપણે પાટણવાઈ ફૂટવા આવ્યા છીએ અને પાટણવાઈથી આપણે હવે 2 કિલોમીટર આગળ છે નહીં ઉદય ભાઈ 2 કિલોમીટર જ છે ને અને તમને અહીંથી બતાવી દઉં પાટણવાઈ ના ભાઈ 4 કિલોમીટર છે જા ખાંભોરિયો અને જવો ડુંગર આપણે આમાં દેખાય છે ભાઈ એક નંબર લોકેશન છે કાંઈ ઘટે જ નહીં ઓલા જામ કરી જાય વાયરમાં હાલોમાં હો છાતક વાત છે ભાઈ આમ બધી ધ્યાન રાખવું પડે વિડીયોમાં ડ્રિંક લેવાની દાંત પડીએ ફરશે અને અહીંનો કપાસ તો તમે જોવો એક નંબર ઉભો તો બ્રિટિશ કપાસ હો આ બાજુ હજી ઉગીને હમણાં સમજ્યો છે ને આ બાજુ મોટો મોટો કપાસ થઈ ગયો છે ભાઈ અને આપણે ગાડી આપણી લઈને જાય છે જેડેમાર કરીશમાં હો ભાઈ અને આની 188 ની સ્પીડ આવવામાં આપણે એટલી બધી હકાઈ નહીં એનું કારણ છે કે આગે તો દાંત પડી જાય અને બીજા નંબરમાં જો આપણે અત્યારે કેટલી આખીએ છીએ ગાડી અટાણે આપણે 30 આખીએ છીએ આખીએ તો છતાં છે ને તમને આપણા અવાજનો બહુ એટલે બહુ તકલીફ થાય ભાઈ તો ફાઇનલી ભાઈ આપણે પૂગી ગયા છીએ પાટણમાં ઓસમ પર્વત જીત કહેવાય ને બીજું કંઈ કહેવાય ઓસમ મિલ અને ગાડી જો તમે એક નંબર આવી આવે અને મયુરભાઈ આપણા ભેગા છે શું કે મયુરભાઈ મજા આવે એક નંબર અને જોઈ લો એનું લોકેશન તો તમે જોવો કાંઈ ઘટે જ નહીં લઈ લ્યો પટેલ અને ઓલા શંકર ભગવાનની આપણે જો મૂર્તિ ઘણી ઠેકાણે તમને ફોટોમાં જોવા મળે છે એ શંકર ભગવાનની મૂર્તિ છે ચાલો ધીમે ધીમે આપણે આગળ વધીએ વિડીયોમાં બન્યા રહેજો ફાઇનલી ભાઈ આપણે ધીમે ધીમે હાલતા થઈ ગયા છે અને આ લોકો છે ને ભાઈ એક જ વસ્તુ કરે દાંત જ કાઢે ડિસ્કા કરે જોઈ લો અને આને હું મજા આવે અને હું તમને બતાવું જે ઓલા ઢોરી દેખાય ને ત્યાં થોડાક માણસ છે દેખાય જોઈએ આપણે ધીમા ધીમા હાલે જશે ને ઉદયભાઈની થોડીક જીભ બહુ વધારે હાલે છે બે બુસ્ટું હા છે ને એમને માર નો ખબર તો સારું અમારો અંદાજ એવો છે હું ચાલુ કરી દો વિડીયો કરી દેવે ને એમાં હું વાંધો હજી તમને બતાવી દઉં આપણી પાસે છે ને ભાઈ બહુ જાજુ બધું ઝૂમ નથી આપણી પાસે 10 ઝૂમ છે તોય છે ને આપણો ફોન સારામાં સારો કહેવાય કે આપણે એ લોકો અહીંથી દેખાઈ ગયા અને ઓછામાં ઓછા છે ને 5 જણા છે અને મજા જ આવે છે આપણે એક નંબર અને મયુરભાઈ આપણે ટપકેશ્વર થઈને નીકળશું ને ટપકેશ્વર મહાદેવ ભીમનાથ મહાદેવ ભીમનો કોઠો જૈન દેરાસર ત્યાંથી આમ થાય માતૃમાનું મંદિર વચમાં આવે બરાબર નીચે ઉતરીને મહાદેવ બેઠા છે ને પૈગે લાગીને ખસકાવવાની
એનું કારણ છે કે આપણે અહીંથી બધીથી નીકળી ગયા છીએ, બધું જોઈ લીધું, પણ આપણે મયુરભાઈની ખાલી અણી શકતા તો ધીમે ધીમે હાલો આપણે આગળ વધીએ. ફાઇનલી ભાઈ આપણે એટલું સડી ગયા છે અને ઉદયભાઈ જો હાફે થોડા થોડા થાકી ગયા અને મયુરભાઈની આપણી વાહ લઈ આવે છે અને આપણે થોડો થોડો હા સડી ગયો જોઈ લો. એક નંબર. ધીમે ધીમે હેલા જાય છે. તો વિડીયોમાં બન્યા રહેજો, હજી આગળ તમને ઘણું બતાવીશું. મિત્રો તમને ટપકેશ્વર મહાદેવના દર્શન કરાવ્યા બાદ આપણે જો ભાઈ આપણે ટપકેશ્વર મહાદેવ ગયા નથી, આપણે થોડા ઢુકડા છે આવતા આ બાજુ પાણાનું ને એવું લોકેશન તો જોવો ભાઈ એક નંબર. આમાં છે ને દીપડા રહીએ ને ભાઈ કોઈને ખબર ના પડે. અને બાકી તમે જોવો અટાણે ચડવામાં બહુ તકલીફ વાળું છે, બહુ ધ્યાન રાખવું પડે ભાઈ, કારણ કે આમાં લહરીને પડાઈ જાય એવું છે. તો ગારો બહુ છે. તો હાલો આપણે ધીમે ધીમે આગળ વધીએ અને થોડા થોડા ઉપર ચડતા જાય. પગથિયા ફરી રહ્યા છીએ અને ઉદયભાઈ આપણા દાંત કાઢે છે. હું કામ દાંત કાઢે સિંગ અટાણે હોય જ નહીં આ મોસમમાં. અને મયુરભાઈને તમે જોઈ લો વાહ પલરી ગયા. વાહ બસ વહી ગઈ. બસ તો કુંજાને ક્યાં ગયું એ ખબર નથી. વાહ પલરી ગયા. અને જો તમે પગથિયાની સીડીયું અને આપણા પટેલ ઊંધું કાલીને ચાલ લવ 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 તોડ્યા જાય છે. હાલો આપણે વાહ વાહ હાલ્યા જાય. ફાઇનલી આપણે આ બાજુ ઉપર પૂગી ગયા છે. અને મયુરભાઈ જોવો સામેની સાઈડમાં બહુ મોટી ટ્રાફિક છે. એના ફોનમાં ઉતર આપણે આપણા ફોનમાં ઉતરીને આપણે આ બધું છે ને તરાવ છે એક નંબર જોવો. અને આ પટેલને કે શું કે પટેલ શું લીધું? લીધી નથી, લીધો છે. હા ભાઈ એમ શોખ કી બાજુ જો પબ્લિક તમે જોઈ લ્યો ઢગલા મોટા છે. જો તો વિડીયોની અંદર બન્યા રહેજો. જે આપણે આગળ જાઉં મયુરભાઈને કહે આપણે થોડાક આપણા ફોટા પાડે. હું ભાઈ મારા થોડાક ફોટા પાડજે. એક નંબર લોકેશન છે. હાલો આપણે બેસીએ ફોટા પાડીએ. આપણે થોડાક ફોટા પાડી લીધા. થોડાક એટલે એમ માનો ને કે આપણે એટલા બધા નથી પડ્યા છે. 3 ફોટા મારા પડ્યા છે ને 2 ફોટા આના પડ્યા છે. જો આ લોકો વાહે આવેલા. બાકી તમે તળાવ જોવો અહીં એક નંબર છે. જઈ લ્યો. અને મયુરભાઈ તો વાહ વાહ કંઈક બોલતા આવે. હાલો આપણે ધીમે ધીમે આગળ વધીએ અને વેંડા ઉપર આપણે શું સારું હાલવું ને પટેલ? હે ગારામ થોડું લે તળાવ તો જોવો તમે ભાણીનું ભર્યું. વેંડી ઉપર હાલ્યા જશે ભાઈ આપણે. હાલો અહીંથી હેઠું ઉતરીએ ને પેલા સિસોટી મારશે. ફાઇનલી ભાઈ આપણે આ વાત પટેલ હું અહીંયા લવ લવ નહીં કરવાનું. મારો વ્લોગ હાલતો હોય તને નથી કરતો ભાઈ, આને કહું છું. પટેલ છું બોલતો જ નહીં કોઈ દી. મારો વિડીયો ઉતરતો હોય અહીંયા જોવો તમે અહીંથી લોકેશન એક નંબર. હા માણસને કેટલી વાર કીધું ભાઈ કહી દઉં મારો બ્લોગમાં સીન ના લે તો હું કેસ કરું. કેસ કપડાથી તો નારાજ છે. અમને મજા જ નથી આવતી. તમે છે ને ભાઈ અહીંથી આમ એકવાર વ્યૂ જોવો. આ ઓલા જે પાણાની આપણે વાત કરતા હતા ને પાણો તો હાર્યો મજા જ આવે. હા હા આ લોકો ગામ બતાવે. કી કાથોટા કી છે? કાથોટા કયું છે? એક જ ગામ છે કાથોટા, બીજા અડકે પડકે છે જ નહીં. આ લોકો વાતો એવી કરે છે એને કોઈ દી જોયું ન હોય ને. હું ગામ એટલે બહુ મોટું છે ભાઈ, જબ્બર ગામ છે. આપણા ગામ કરતા મોટું ગામ છે. આપણા ગામ કરતા મોટું ગામ કહેવાય. આ લોકો એવી વાતો કરે છે જાણે આ હેઠે ફોર્ચ્યુનર રાખીને હોય ને એવી વાતો કરે છે. આ તો એક ને ઉભા મોરની જ મેરે જઈ લે. હે એક18 નો મેળ દીધો હે 77. સીનમાં નહીં વિડીયોમાં આવશો તમે. સીનમાં ક્યાંય નહીં હજી તમને કહી દઉં. તો ફાઇનલી ભાઈ આપણે આમથી રખડતા રખડતા આવે છે ને આ ભેડ થઈને નીકળી ગયા છે. અને જતીનની જો મોર મોર હાલ્યા જાય છે અને મયુરભાઈ આમથી હાલ્યા આવે છે. તો હવે આપણે ધીમે ધીમે આગળ વધીએ ને એકાદો માવો પાછો બનાવીને ખાઈએ એટલે આપણે મજા આવી જાય. અને ઉદયભાઈને માવા થઈ ગયો માવો બનાવીને ખાઈએ એટલે આપણે મજા આવશે. અને એને બીજા નંબરની વાત આપણે પાછા માટે નીકળશું ને લેક માવો તે ખાવું. હાલો ધીમે ધીમે આગળ ઉતરીએ. તો ફાઇનલી ભાઈ આપણે આવી ગયા છે છેલ્લા સ્ટોપે. અને આપણે ગયા તે ઓલી બાજુથી ગયા હતા અને અત્યારે આ વખતે આપણે આ બાજુથી ઉતરથી જ્યાંથી આપણે એક એક ગેટ આવે છે. અને અહીંયા આપણે પૂગ્યા છે ત્યાં ખોડિયારમાંનું મંદિર છે જોઈ લો તમે. અને અહીંથી તમને છે ને પાટણવાઈ ગામનો હું નજારો બતાવું જોઈએ. એક નંબર છે લોકેશન જોઈ લો, એમાં કંઈ ઘટે જ નહીં. અને આ મયુરભાઈની છે ને એક ક્લિપ ઉતારી ગયા છે માવાનું. જુઓ ઉતારે છે જુઓ.
ભાઈ ફાઇનલી આપણે ધીમે ધીમે ડગલા માનતા માનતા નીચે પૂગી ગયા છે અને હું તમને જે ગેટની વાત કરતો હતો ને એ જો આ ગેટ હવે દેખાય પટેલ અને પટેલની તો અમારી વાત જ નથી સાચી હવામાં કઈ કટે જ નહીં અને અલગ છે ભાઈ ઉદયભાઈ છે ને આ તમને ધરી દે પટેલ આપણે પાછું ગમે ત્યાં ફરવા જવું મારી એક વાત સાંભળો પેલા મોરથામાં મારી ક્યાંય આપણે ગમે ત્યાં ફરવા જવું તો આ માણસને ભેગો લઈ જવાનું કે નહીં એનું કારણ શું કારણ કે એનું કારણ છે ને જોવો છે અને આ ભાઈ છે ને બીજા નંબરમાં અમારા હંજાઈથી જીનકો છે એટલે અમારું કેવું કઈ કરતો જ નથી કારણ કે જે નાનો માણસ હોય ને એને મોટાનું થોડુંક માનવું જોઈએ આ માનતો નથી કઈ તો હાલો આપણે સીધા આવે નીચે તો આપણા હર હર મહાદેવ દેખાય ને આપણે છેલ્લી ક્લિપ ત્યાં ઉતારી અને આપણો વ્લોગ અહીંયા પૂરો કરી નાખીએ ફાઇનલી ભાઈ હવે આપણે ફરી લીધું રખડી લીધું બધું કરી લીધું મોજ કરી લીધું તો ફાઇનલી ભાઈ આપણો વિડીયો પૂરો કરીએ છીએ ઉદયભાઈ તમારે કઈ બે શબ્દ કહેવાના છે એમાં તમારે કઈ કેવું છે પટેલ ફાઇનલી ભાઈ હવે આપણે કઈ જાય પાણી સિંહો લઈને આવજો આવે છે પાણી સિંહો લઈને આવજો અને ફાઇનલી આપણો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ મળશું નવા વ્લોગમાં લાઈક કરી નાખજો શેર કરી નાખજો ફોલો કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો